એક મનુષ્ય જિંદગી મળી જાય, પાયાની વાતો જ આપણને ખબર નથી અને એટલે આપણે બધા ફાંફે ચડે. કંઈક કરવું છે, પેલાએ શેર બજાર કર્યું, આપણે શેર બજાર, પેલાએ પાર્લર કર્યું, આપણે પાર્લર, પેલાએ આમ કર્યું, આપણે કર્યું. આપણને ખબર જ નથી કે શું કરવું. મનને શાંતિ નથી. રોજ સાલી સવાર પડે ને એમ થાય પૈસા જોઈએ, સાંજે પથારીમાં પડીએ એમ સાલી શાંતિ જોઈએ, અને શાંતિ પૈસાથી આવતી નથી. તો જીવન શું છે, જીવન કેમ જીવવું? સાહેબ 5000 પુસ્તકો વાંચીને આપની સમક્ષ ઉભો છું. 5000 બહુ જીવનમાં જોયું, અને વચ્ચે તો બહુ ગરીબી જોઈ, પછી થોડા ભગવાને 2 પૈસા આપ્યા, સારી ગાડી લાવ્યો, બધું થયું. પછી મને એમ થયું બધું છોડો, સંસાર બેકાર છે. પૈસા ને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ મહાવીરે છોડ્યા જ ન હોત, આપણે છોડ દો. એટલે હું જબ્બા લેંગા ઉપર આવી ગયો, સ્લીપર પહેરવા માંડ્યો, નાની ગાડી લઈને ફરવા માંડ્યો. પછી બધા સાધુ સંતોની પાછળ ફર્યો, બહુ બધા સાધુ સંતોની પાછળ ફર્યો. મહિનો થયો, નહીં મજા, બીજે ત્યાં મજા નહીં. 6 મહિના પછી પાછો આવી ગયો અમદાવાદ. પાછો ઝેડ બ્લુમાં જઈને 25 જોડી કપડાં સીવડાયા, નવી મર્સિડીઝ લીધી. મેં તો હવે મસ્ત જીવો ભાઈ. કેમ? ધ્યાનથી સાંભળજો. આશ્રમો બનાવી અને એમાં સંસાર ઉભો કરવો એના કરતા સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે. અહીંયા પેલું તો બહુ સહેલું છે, બધું છોડી દેવાનું, કઈ લડાઈ. અહીંયા તો બૈરા જોડ બબાલ હોય, બાજુવાળા જોડે હોય, હાળો પેલો જેઠાલાલ જેવો હોય, જરૂર શું તો તમે તો બધું બાપજી બધું છોડી, ત્યાં છોડવું તો હાવ સહેલું છે, પકડીને ઉભા રહેવું અઘરું છે ભાઈ. એટલે પણ ક્યાંક આ દેશમાં 7 લાખ, આપણે થોડું પાયામાં જવાની જરૂર છે. 7 લાખ ગુરુકુળો હતા, 64 કલાઓ શીખવવામાં આવતી હતી. મનુષ્યનું આ પૃથ્વી પર આવવું, ત્યાંથી માંડીને મૃત્યુ શું છે એ શીખવવામાં આવતું હતું. એના બદલે આજે ટકા કેટલા આવ્યા? અરે ભાઈ બરોબર છે. કોઈ પણ સ્કૂલમાં તમે જુઓ, તેજસ્વી તારલાઓનું સન્માન, અમારી સ્કૂલનું ગૌરવ, પહેલો, બીજો, ત્રીજો, છેલ્લા 3 નંબરનું શું? અમારી જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દોડવાની હરીફાઈ થાય, પહેલા, બીજા, ત્રીજાનું સન્માન, એટલે છેલ્લા 3નું શું? આ 3 ભાગ ના લે તો નંબર આવે? આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. એટલે આ છે તો તું છે ભાઈ, આ છે તો તું છે. દરેકની કિંમત છે, દરેક જરૂર. ઈશ્વરે બધું જ બનાવ્યું છે. સાહેબ ડોક્ટર બધા તેજસભાઈ ના બની શકે, એ તો કોઈક વિરલો એક બની શકે. બધા ચા વેચવાળા નરેન્દ્રભાઈ થઈ જાય, અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, જાહેરાત નહીં મળતી બિચારાને. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ જાય. ચાલે છે બધું. અહીંયા 57 52 થાય છે, અહીંયા 6 54 થાય છે, અહીંયા દાયે દાયે 6 થાય છે, અહીંયા 6 6 14 થાય છે, અહીંયા 14માંથી 8 જાય તો 3 રહે છે. આ દુનિયા જુદી છે. આપણે હાલ મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરાવા ગયા હતા. અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. ધેર ઇઝ હાયર મેથેમેટિક્સ. બોલો, આપણે મુકાભાઈ અને અનિલભાઈને રૂપિયા વેચ્યા, તમે બધા હતા ને, હે? મુકેશભાઈ અને અનિલભાઈને રૂપિયા આપ્યા, ધીરુ કાકાએ તો આપણે હતા, બેને હરખા આપ્યા હતા કે નહીં? બોલો, મુકેશભાઈ જલસા છે, અનિલભાઈ તકલીફ છે. આ શું છે? આપણને ખબર જ નહીં. કોક કરવું છે, કોક. માણસ મોટો ભિખારી થતો જ જાય છે, દિલ માગે મોર. પણ જીવન કેમ જીવવું, શું ધ્યાન, કશું ખબર. અને જે લોકો મહાન થયા એમણે કદી કોઈને સાંભળ્યા નથી. સફીનભાઈએ કીધું એમ, જે લોકો રસ્તા બને એમણે કદી કોઈને સાંભળ્યા જ નથી. એમને જે કરવું હતું એ જ કર્યું છે, અને એટલે જ એ લોકો ત્યાં પહોંચ્યા છે. સફરજન તો બધાને માથામાં પડ્યું, પણ ન્યૂટન કે સાલું કેમ પડ્યું? પણ એ બી ચોરીઓ કરીને ગયા છે, ધોળિયાઓ બધી. આ બધું અહીંયા જ શોધાયું હતું. આ તો બધા આપણી ચોપડીઓ શોધી ચોરીને લઈ ગયા. સંસ્કૃતનું અંગ્રેજી કરીને એરિસ્ટને આમ કીધું, એરિસ્ટોટલે આમ કીધું, તારા બાપા અહીંયા કહીને ગયા 10,000 વર્ષ પહેલા. હું અમેરિકા ગયો તો એક મ્યુઝિયમ જોયું, તો મોટું મ્યુઝિયમ, ને એમાં આટલો મોટો હોલ ને વચ્ચે કાચની પેટી પડેલી, બધા ધોળિયાઓ આમ કરીને જોયું. વેરી નાઇસ, વેરી નાઇસ. મેં તો સાલું છે શું? મેં $20 ટિકિટ. તો અંદર શું પડેલું? 3 તૂટેલા માટલાના ટુકડા. પેલા ધોળિયા મેં તો લઈ આવ્યા, એટલે ઉલ્લુ બનાવો છો? ઓ જેન્ટલમેન, યુ ડોન્ટ નો. મેં તું આ શું છે? ઓ ધીસ ઇઝ 300 years old pieces of pot. મેં કીધું અમારા ગુજરાતીઓના ઘરમાં 1,000 વર્ષ જૂના લોટા જ સાલી વેલ્યુ નથી. જે સમાજ પોતાની સંસ્કૃતિ, પોતાના સંસ્કારો ભૂલી જાય છે, નાશ પામે છે. સાહેબ તમે, હું, સાહેબ અને આપણે બધા જ જન્મ્યા છીએ, કોઈ સ્પેશિયલ લઈને નથી આવ્યા. પણ આપણને પાછું આગળ બીજું શીખવાડ્યું, પાપ અને પુણ્ય. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. હાલા એનાથી આગળ ચાલ્યા જ નહીં આપણે.